21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગ, પ્રાણાયામ, કસરતનું મહત્વ સમજી તેને દિનચર્યામાં ઉમેરવું જરૂરી છે. આ જ સંદર્ભે ભુજમાં 10 દિવસ મેગા યોગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્રી ઇવેન્ટ વિશે વધુ માહિતી જાણીએ યોગ ગુરુ ભાવનાબેન ઝવેરી પાસેથી. હરિઓમ, નમસ્કાર. મારું નામ ભાવનાએ ઝવેરી, ઉમા યોગ કેન્દ્રની સંચાલક છું. આજ રોજ 21 તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. તો લાયન્સ ક્લબ ઓફ ભુજ અને ઉમા યોગ કેન્દ્ર સાથે 10 દિવસનો નિઃશુલ્ક મેગા ફિટનેસ યોગ સેમિનારનું ભાઈઓ બહેનો માટે આયોજન કરેલું છે. આ થીમ એવી છે કે વ્યક્તિની માનસિક, સામાજિક સુખાકારી અને ફિટનેસ માટે આ યોગ સેશનનું આયોજન કર્યું છે, જેથી બધામાં યોગ અવેરનેસ આવે. આજના અમારા ઉદ્ઘાટા પ્રેમમણીજી સ્વામીજી છે, તેમના હાથે આ સેમિનારનું ઉદ્ઘાટન કરશું. અને 10 દિવસ રોજ વિવિધ યોગ તજજ્ઞો છે, એ લોકો પોતાની સેવા આપશે અને બધાને રોજ કંઈક ને કંઈક નવું જાણવાનું મળશે. એ આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે. અમે લોકોએ ખૂબ જ સારી રીતે ઉજવવાનું આયોજન કર્યું છે. એમના માટે કચ્છ કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરા છે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને કચ્છ કલેક્ટર, અને એમના પત્ની પ્રીતિબેન શર્મા PGVCLના ડાયરેક્ટર છે. એમના હાથે દીપ પ્રાગટ્ય કરી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉદ્ઘાટન કરશું. હાલની જીવનશૈલીમાં માનસિક સ્થિતિ, ખાણીપીણી, દિનચર્યામાં યોગના મહત્વ વિશે જાણીએ. અમારો એવો પ્રયાસ છે કે બધામાં યોગ અવેરનેસ આવે. પોતે જો એક ફેમિલી મેમ્બર્સ બરાબર હશે તો બાકીના બધા જ મેમ્બર્સો બધી જ રીતે ફિટ હશે અને ખૂબ જ સારી રીતે એનું જીવન વિતાવી શકશે. અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે બધાને ગમે ત્યારે ગમે તે વિચારો આવે છે, અયોગ્ય પગલું ભરે છે. પછી નાના હોય કે મોટા હોય, કોઈકને કંઈક રૂપિયામાં કે એમાં લોસ જાય છે, કોઈક સ્ટુડન્ટને ટકા ઓછા આવે છે તો એટલું લાગી આવે છે કે કંઈ પણ વિચાર્યા વગર અણધાર્યા પગલાં લે છે. પણ જો તમારી પાસે યોગ હશે, યોગ નિંદ્રા હશે, તમારી પાસે વિચાર શક્તિ હશે, તમે પ્રાણાયામ કરતા હશો, તો તમને ચોક્કસ છે કે તમે સાચા અને સારા વિચારથી તમે સાચું પગલું ભરી રાખશો. તમારામાં ધીરજના ગુણ કેળવાશે. તો આ હેતુથી ઉમા યોગ કેન્દ્ર, મારી સાથે મારી યોગ ટીચરની ટીમ છે. અભયભાઈ શાહ, કોર્ડિનેટર અશોક ઝવેરી, અકબાનીભાઈ છે. આ ઉમા યોગ કેન્દ્રના પ્રણેતા યોગ ગુરુ કમલકાંતભાઈ, જેના વડપણ હેઠળ આ સમગ્ર આયોજન કરેલ છે અને એમના આશીર્વાદથી જ આ અમે બધું કાર્ય કરી શક્યા છીએ. અસ્તુ, નમસ્કાર, જય હિન્દ.